અમદાવાદમાં વરસાદે લોકોના હાલ બેહાલ કર્યા। સીટીએમ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા। હિમાંશુ પાર્ક અને કુલદીપ સોસાયટીમાં ઢીચણસમાં પાણી ભરાયા। વોટ માંગવા આવતા નેતા આફતમાં ક્યાં છે એવો પ્રશ્ન સ્થાનિકો પૂછી રહ્યા છે। વૃદ્ધોથી લઈ બાળકોને મહિલાઓને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। વરસાદને કારણે લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે। અમદાવાદમાં પડેલા વરસાદથી અમદાવાદીઓના હાલ બેહાલ થયા છે, કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પર પાણી ઉતરવાનું નામ જે છે તે નથી લઈ રહ્યા। અમે હાલમાં ઉપસ્થિત છીએ સીટીએમ વિસ્તારમાં આવેલી હિમાંશુ પાર્ક સોસાયટીના ત્યાંના દ્રશ્યો બતાવશું કે લોકોના ઘરોમાં પાણી ઘૂસતા તેઓએ પોતાનો સામાન જે છે તે ક્યાંક પાણી ન ભરાય તે પ્રકારથી ઉપર મૂકી દેવાની ફરજ જે છે તે પડી છે। હિમાંશુ પાર્કના એક સોસાયટીનો એક મકાન છે જેનું કિચનના દ્રશ્યો બતાવીશું કે ગેસનો જે બાટલો છે તે પણ પાણીમાં તરી રહ્યો છે, પરંતુ અન્ય જે ઘર વખરી છે તેને ઉપર મૂકી દેવામાં આવી છે, કારણ કે મહેનતથી કમાયેલા પૈસાથી જે તમામ ચીજ વસ્તુઓ લાવવામાં આવતી હોય છે અને જ્યારે તે બગડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક દુઃખ થતું હોય છે, કારણ કે મહેનતની કમાણીથી આ તમામ ચીજ વસ્તુઓ જે છે આપણે લાવતા હોઈએ છીએ। ત્યારે કોર્પોરેશન જે છે તેને પણ સમજવું જોઈએ કે લોકો કઈ રીતે ગુજરાન જે છે પોતાનું ચલાવતા હોય છે। જોઈ શકાય છે કે હાલમાં એક વ્યક્તિ જે છે ઘરના તે પણ અહીંયા પલંગ પર બેઠા છે અને એક દરેકે નિસહાય હોય તે પ્રકારથી માહોલ છે, કારણ કે દર વર્ષે એમના ઘરોમાં પાણી ભરાય છે અને આ રીતે પોતાની ઘર વખરી જે છે તે ઉપર મૂકી દેવાની ફરજ પડતી હોય છે। ઘોડિયું પણ છે એટલે નાનું બાળક પણ હશે અને એ કઈ રીતે અહીંયા સર્વાઈવ કરતું હશે તે પણ આપ સમજી શકો છો। क्या नाम है आपका भैया? मेरा पूर्ण सिंह नाम है। कितने साल से यहाँ पे रहते हैं? मैं यहाँ पे भाड़े पे रहता हूँ, लगभग 5 साल हो गया, लेकिन अभी हर साल यहाँ पे पानी है ना बहुत ज़्यादा बढ़ता है हर साल। अभी भी पानी बहुत था, आज 1 घंटे से बारिश थी कल रात को, तो इतना पानी था। ये तो हमने ठीक है रात से हम लोग बाहर डाल रहे और फैमिली को तो वहाँ ऊपर भेज दिया है, नहीं तो 2 बच्चे हैं मेरे, 2 लड़की है, फैमिली को तो ऊपर भेज दिया है, तो वो लोग तो ऊपर ही है, साड़ू रहते इधर ही, तो उनके उधर ही है, नहीं तो हालत ख़राब हो जाती। बच्चे लोग तो इसमें तैरते, तो मैं तो रात से ही खाली कर रहा हूँ इसको। थोड़ा जैसे खाली हुआ ना तो खाली करना चालू कर दिया। अभी इतना पानी था, अभी इतना बचा है, अभी ये भी थोड़ी देर में खाली करेंगे। ये हर साल आता है? हर साल पानी आता है ऐसे ही। कितनी दिक्कतों का सामना करना पड़ता है जब छोटे बच्चे हैं, बीवी है, सामान भी है, कितना बिगड़ता है, कितना दुख होता है? हाँ, दुख तो होता है, सामान भी बहुत बिगड़ता है, भीगता है, थोड़ा बहुत ऊपर लेना पड़ता है, थोड़ा ऊपर रख दिया सामान, बाकी थोड़ा बहुत भीगा भी है सामान, बाकी दिक्कतें तो होती है। क्या करना चाहिए गवर्नमेंट को? गवर्नमेंट को वही कि थोड़ा व्यवस्था करना चाहिए, थोड़ा ऊपर लेवल तक होना चाहिए। वहाँ हाटकेश्वर में तो वहाँ पुल के नीचे तो इतना बाइक तो पूरी अंदर ही थी, इतना पानी था, सब लोगों की बाइकें ख़राब हुई, वो हुई, किसी की गाड़ी तैर रही है, ऐसे हो रहा है, इतना पानी था वहाँ हाटकेश्वर सर्कल पे। तो गर्दी સાથે સાથે હાટકેશ્વર સર્કલમાં પણ જે છે તે બાઇક ડૂબી જાય તે પ્રકારના પાણી જે છે તે ભરાયા હતા। જોઈ શકાય છે કે પાણી જે છે તે લોકોના ઘરોમાં ઘૂસી ચૂક્યા છે। ભાઈએ મોટર ચાલુ કરી અને પાણી નિકાલની વ્યવસ્થા જે છે તે કરી છે, પરંતુ તંત્રએ પણ સમજવું જોઈએ કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે દર વર્ષે કેમ થાય છે। શું તેમના અધિકારીઓ ફક્ત એસી ચેમ્બરોમાં બેસીને પ્રી મોન્સૂન પ્લાન ઘડતા હોય છે કે શું, તે પણ એક સૌથી મોટો અહીં સવાલ છે। જોઈ શકાય છે કે પોતાની ઘર વખરી જે છે તે અમુક પલળી ચૂકી છે, અમુક ઉપર ચડાવી દેવામાં આવી છે, જેથી કરીને વધારેમાં વધારે નુકસાન જે છે તે ન થાય, પરંતુ લોકો જે છે તે આ પ્રકારની પરિસ્થિતિથી હવે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ત્યારે તંત્રએ પણ જે છે તે લોકોની વાત સમજવી જોઈએ અને એ પ્રકારથી કામગીરી કરવી જોઈએ। કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી જે છે તે નથી ઓસર્યા। અમે હાલમાં ઉપસ્થિત છીએ સીટીએમની કુલદીપ રો હાઉસમાં, ત્યાં પણ ઢીચણસમાં પાણી જે છે તે હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે અને લોકોમાં આક્રોશ છે, કારણ કે વરસાદ બંધ થયાને કદાચ કલાકો વીતી ચૂક્યા છે, તેમ છતાં પાણી જે છે તે ઓસરવાનું નામ જે છે નથી લઈ રહ્યું અને કેવી રીતે આ લોકોએ રાત વિતાવી હશે અને શું તેમને નુકસાન થયું હશે તેઓ જાણતા હશે કે વર્ષોથી આ પ્રકારની સમસ્યા થાય છે। ત્યારે પાણી જે છે તે ભરાય છે અને લોકોને આર્થિક પણ નુકસાન જે થતું હોય છે। માસી, કેવી રીતે રાત વિતાવી? કેવી રીતે પાણીમાં કેવી રીતે બીતાયા? कितनी तकलीफ हुई? तकलीफ तो उठाई ना, बहुत नुकसान हुआ हमारे घर में, कितने बिस्तर सब गीले हो गए, गोदरेज वगैरह हमेशा होता है ऐसा। कितना पानी भरा था, कमर घर में पानी आ गया। अब खाना वाना बनाना कहते बच्चे स्कूल जाते नहीं, अब क्या करे।
ऐसे में स्कूल भी कैसे भेजना बच्चों को? सब कितना नुकसान हो गया, 10 साल नुकसान होता है। तो वोट लेने के लिए जब आ जाते हैं वोट दो और कुछ करते हैं नहीं। कितना पानी भराता हमेशा, 10 साल भराता है पानी हमारे यहाँ। तो जो आवे से पर कुछ करते नहीं है और गटर भी सब भराती है। बाहर भी कितना पानी भरा रहा, रोड पे पानी भी नहीं जा रहा। पानी तो कुछ करो। બેન, કેટલા વર્ષથી સમસ્યા છે અને તમને શું નુકસાન થયું? રાત કઈ રીતે વિતાવી? કારણ કે ઘરે બાળકો પણ હોય ત્યારે એક સમયે જે છે તે કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય. તો 20 વર્ષ થયા, હું પરણીને આવી 20 વર્ષ થયા. 20 વર્ષથી આની આ પરિસ્થિતિ છે, એ પહેલાથી જ છે. પણ આમને આમ જ જો રાતે ખાટલામાં બેસીને ખુરશીમાં બેસીને રાત કાઢીએ છીએ. છોકરાઓને કેવી રીતે સુવડાવે એ બધું જોવું પડે અમારે બી. અને આમાં જીવાત આવે, આ તે આવે, કચરો આખા ગામનો આવે, ગટર ભરાઈને ઉભરાઈને આવે, તો શું કરવાનું પછી? મતદાન લેવા તૈયાર થઈ જાય છે, અત્યારે જોવા આવે છે કોઈ કે શું કરે છે? બાળકોને પરેશાની છે, ઉંમર લાયક હોય બધાને તકલીફ પડે છે અત્યારે, પણ કોઈ જોવા નહીં આવતું. મતદાન લેવા દોડીને અત્યારે કોઈ આવે છે જોવા? આવવું જોઈએ ને. મતદાન લેવા આવતા હોય તો અત્યારે જોવા આવવું જોઈએ ને કે ભાઈ પાણી ભરાય છે તો જરીક આપણે જોઈએ. જઈને જોઈએ, કહીએ તો કે હા આવીશું, પછી કોઈ જોવા નહીં આવતા. આની આ પરિસ્થિતિ છે કાયમ માટે. આર્થિક નુકસાન થાય? શું શું બગડ્યું તમારા ઘરે? ઘરમાં બગડે જ ને. જો અનાજ અમુક નીચે પડ્યું હોય તો અનાજ બધું પલળી જાય. હવે તેલ હોય, આ તે હોય, લેતા ભૂલી જાય તો એ બધું ગાડલા ગોદડા બધું બગડી જાય. બધું નુકસાન તો થાય જ ને ઘરમાં. આ તો અમે ચડાવી દઈએ, જે ચડે એટલું ચડાવીએ. એકદમ પાણી આવી જાય તો બધું બગડવાનું જ છે ને. પછી બધું જોવું પડે ને. આજે સવારથી દૂધય નહીં આવ્યું, ચાય નહીં છોકરાઓને પીવડાવી હજી સુધી. તો સરકારને એમ જોવા નહીં આવતા કે મતદાન લેવા આવી જાય છે તો કે ભાઈ છોકરાઓને ચા દૂધ મળ્યા છે કે નથી મળ્યા? એવું બી આવવું જોઈએ ને. જોવા માટે આવવું જોઈએ કે ના આવવું જોઈએ? વોટ લેવા નેતાઓ આવે છે, પરંતુ વોટ મળ્યા બાદ નેતાઓ જે છે અહીંયા ફરકતા નથી અને લોકો ત્રાહિમામ જે છે તે પોકારી ઉઠ્યા છે. બેન, શું શું તકલીફ પડે તમને? તમારી રાત કઈ રીતે વીતી અને શું તમને તકલીફ પડી? ભાઈ, આ 2 મહિના પહેલા જ્યારે ગટર નાખી ત્યારે તો કહેતા હતા કે પાણી નહીં ભરાય. હમણાં હાલમાં જસ્ટમાં જ નાખી છે, તો પછી આ પાણી જતું કેમ નથી? સહેજ ટીપું પણ નથી જતું. જવું જોઈએ ને પાણી. આવી રીતે ક્યાં સાંજ સુધી થોડી વધારે રહેશે? આ નાના છોકરા કેટલા છે? 15 થી 20 છે અમારી સોસાયટીના છોકરા. આવી રીતના જ રહેશે એમ. નાના બાળકો જે છે જોઈ શકો છો કે સ્કૂલે જવું પણ તેમના માટે મુશ્કેલ છે, કારણ કે આ પાણીમાં કઈ રીતે સ્કૂલે જાય, કઈ રીતે જે છે દિનચર્યા જે છે તે પૂર્ણ કરે તે પણ સૌથી મોટો પ્રશ્ન. મિત્ર, શું શું તકલીફ પડી અને તમારે ત્યાં કેટલું નુકસાન? નુકસાન તો બહુ થયું. અમારા ઘઉં ચોખા ને બધું પલળી ગયું. રાત્રે પાણી એકદમથી ઘરમાં આવી ગયું તો કમસે કમ 50 કિલો ઘઉં, 50 કિલો લોટ ને બધું નીચે પડ્યું હતું. એકદમથી પથ્થર ઉપરથી પાણી વટીને આવી ગયું છે. નુકસાન તો દર વર્ષે થાય છે અમારે. દર વર્ષે થાય છે. કેટલા લોકો છે પરિવારમાં? પરિવારમાં અમારા સભ્યમાં ખાલી અમે 8 જણ છીએ, પણ તમે આમ જોવા જઈએ તો આખી સોસાયટીમાં કમસે કમ 40 મકાન છે. 40 મકાનમાંથી બધાને નુકસાન તો થયું જ છે. તો જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં જે છે તે પાણી ઘૂસી ચૂક્યા છે. મોટર મૂકીને પાણી જે છે તે કાઢવાની પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પાણી પણ જે છે બહારથી નિકાલ નથી થઈ રહ્યો અને તેના જ કારણે લોકો જે છે તેમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે દર વર્ષે આ પ્રકારની સમસ્યા છે. લોકોને સ્કૂલે જવાનું હોય છે, નોકરી ધંધે જવાનું હોય છે, મહિલાઓને પણ ઘરના અનેક કામો હોય છે, તે પણ થઈ શકતા નથી. શું શું તકલીફ પડે તમને અહીંયા? કેટલા વર્ષથી આ તકલીફ છે? હા ભાઈ, છેલ્લા હું અહીંયા લગભગ 25 વર્ષથી તો આ તકલીફ હું જોઈ રહ્યો છું. છતાંય આજ સુધી છે ને કોઈ એનું સોલ્યુશન જ નથી આવતું. આ ઝંઝટમાંથી ક્યારે બધા બહાર નીકળશે ને એનું કોઈ દેખાતું જ નથી. આ ગટરો નાખી કે પાણી હવે ભરાશે જ નહીં, ઉપરથી વધારે ભરાઈ રહ્યું છે. એક નાખી છે શું કરવા એ જ નહીં સમજણ પડતી. જો પાણી આટલું અત્યારે 10 થી 12 કલાક થઈ ગયો, વરસાદ નથી પડી રહ્યો બરોબર છે, છતાંય પાણી જો નીકળવાનું નામ નથી. ગટરો ચોકઅપ થઈ છે, શું છે આઈને કોઈ જોવા માંગતા જ નથી કે ભાઈ શું છે કે કમસે કમ ગટર ને કરીએ તો પાણી જ નીકળી જાય. અત્યારે છોકરાઓ નિશાળે નહીં ગયા, એમને ચા પાણીના ઠેકાણા નહીં, અને સૌથી આ નાના છોકરાઓ પૂરાઈ જાય છે ને એ બહુ મોટી તકલીફ છે ને ભાઈ. એમને તો બાળકો એમને તો રમવા જોઈએ અને એ બી નથી તો શું થશે? બીમાર પડશે. આ પાણી જો આમાં ગટરનું પાણી બધું મિક્સ છે, એ બીમારીનું જ ઘર છે. અત્યારે પાણીની તકલીફ, પછી આ પાણી નથી નીકળી જશે એટલે પછી બીમાર પડવાની તકલીફ, ઝાડા ઉલટીની તકલીફ થશે. તો આનું કોઈ નિરાકરણ આવે એવું સરકારને સંદેશો આપો. તો યોગ્ય નિરાકરણ જે છે તે આવવું જોઈએ, કારણ કે અનેક લોકો જે છે તે અહીંયા પરેશાન થાય છે.
સમગ્ર સોસાયટીમાં આ પ્રકારથી પાણી જે છે